પ્રભુને પણ આપણે પણ એ જ વિનંતી કરીએ કે પ્રભુ, આ જીવ પણ એવો બંધાયેલો છે સંસારમાં કે આપની પાસે આવી શકે એમ નથી. સંસારના બંધનો એવા છે જે આપણે છોડી શકતા નથી. અને એટલા માટે જો સંસાર અનુકૂળ મળ્યો હોય, બધા જ જો અનુકૂળ હોય, તો એમ માનવું કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને સાથે ભક્તિ કરીએ. પણ જો સંસાર પ્રતિકૂળ હોય, તો એમ માનવું કે ઠાકોરજી મારી આસક્તિ ઘટાડી રહ્યા છે. ફરિયાદ કરવા કરતા, નિશાસાઓ નાખવા કરતા માણસે ઉત્તમ સમજથી સંસારની વિપત્તિઓના રસ્તા કાઢી લેવા. નહીં તો મળેલા વિપરીત સંજોગોને જો રડ્યા કરશો ને તો રડ્યા જ કરશો, અને એનો ક્યારે ઉપાય નહીં મળે. એના કરતા ઉત્તમ સમજ અને ઉત્તમ વિચાર દ્વારા જીવનમાં આવેલા વિપરીત સંજોગોને પાર ઉતરી જવું, ભગવદ ઈચ્છા માની સ્વીકારી લેવું. અનુકૂળતા છે તો ઠાકોરજીની કૃપા, વિપરીતતા છે તો ઠાકોરજીની ઈચ્છા. પ્રભુ મારું લૌકિક વધવા દેવા નથી માંગતા, એટલે લૌકિકના સ્વજનોને મારામાં આસક્તિ થતી નથી એમ માની એવો ભાવ રાખી અને અનાસક્ત ભાવ હૃદયમાં કેળવવો. વસંત પંચમીનો દિવસ જેને આપણે કહીએ છીએ, જોવા જાઓ તો વસંત પંચમીના દિવસે વસંત ઋતુ શરૂ નથી થતી, પણ હવેલીમાં તમે દર્શન કરો ને તો કળશનું પૂજન થાય. વસંત પંચમીના દિવસે ઠાકોરજીને ખેલાવાનો પ્રારંભ થાય અને 40 દિવસ ઠાકોરજી ખેલે. ચરણારવિંદ આપણે ઢાંકી દઈએ. ચોવા, ચંદન, અબીર અને ગુલાલથી વિભિન્ન ભક્તોના ભાવથી પ્રભુ ખેલે છે. તો વસંત ઋતુ શરૂ નથી થતી, પણ વસંત પંચમી કહેવાય છે, કારણ કે આ દિવસ એ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ છે. પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્ર છે. અલૌકિક કામદેવનો અવતાર પ્રદ્યુમ્નજી છે. એક છે સાધારણ અને લૌકિક કામ, અને બીજો છે વૈષ્ણવનો કૃષ્ણ કામ. કૃષ્ણને પામવાની ઈચ્છા, કૃષ્ણને જોવાની ઈચ્છા, કૃષ્ણને સ્પર્શવાની ઈચ્છા, આ ભક્તોનો કૃષ્ણ કામ છે, જે ઉદ્ધારક છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ વૃત્રાસુરે વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જ્યારે વર્ણન કર્યું, ત્યારે આ કામ પુરુષાર્થને સમજાવતા બહુ સુંદર વાત વૃત્રાસુર કરે છે. અને વૃત્રાસુર બોલ્યા, સુંદર વર્ણન કરતા વૃત્રાસુરે કહ્યું કે પ્રભુ, આપના માટે કેવો પ્રેમ મારા હૃદયમાં જાગે, કેવો કામ જાગે. ત્યારે વર્ણન કરતા ઉદાહરણ આપી આપીને વૃત્રાસુર સમજાવે છે કે પ્રભુ, આપના માટે મને પરમ પ્રેમ જોઈએ. કેવો? અજાત પક્ષા ઇવ માતરમ ખગા. જેમ નાના નાના ચકડીના બચ્ચા હોય અને માં ચણ લેવા ગઈ હોય, અને માં ને ચણ લઈને આવતા જુએ, અને ત્યારે નાના નાના બચ્ચા ચી 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 કરી આખું આકાશ ગજવી નાખે. પ્રભુ, આપને જોઈને આવી તત્પરતા મારી અંદર જાય. પણ પાછું થયું કે પાંખ ફૂટી જાય પછી માની પ્રતીક્ષા કરતા નથી બચ્ચા. એટલે બીજું ઉદાહરણ આપતા કહ્યું, સ્તન્યમ યથાવત્સ તરાક્ષુદાર્થ. જેમ કોઈ ખેડૂતે વાછરડાને બાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ ગયો હોય, અને સવારથી ભૂખ્યું થયેલું એ વાછરડું પોતાના માની પ્રતીક્ષા કરતું હોય, અને જ્યાં વાછરડા ગાયને આવતી જુએ અને ખેડૂત વાછરડાને છોડે ને, ત્યારે જોજો વાછરડું દોડતું દોડતું સીધું થનમાં મુખ નહીં મારે, એ માની આજુબાજુ કૂદકાઓ મારે છે. માને પ્રાપ્ત કરવાનો ઉમળકો અભિવ્યક્ત કરે છે. હે પ્રભુ, આપને જોઈ આવી તત્પરતા મારી અંદર જાગે. પણ પાછું થયું કે અરે દૂધ પીવાનું છોડી દે પછી ક્યાં વાછરડું રાહ જુએ છે. એટલે કહ્યું, પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, હે પ્રભુ, હું પણ સદાય આપના માટે આવી જ પ્રતીક્ષા કરતો રહું. એક કન્યા પોતાના પ્રિયતમને મળવા દોડી, અને નીચે કોઈ વ્યક્તિ નમાજ પડતો હતો. એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ. પાછી વળીને આવી ત્યારે પેલી પીઠ જે નમાજ પડતા હતા એને કહ્યું કે તને આટલું ભાન નથી,
હું નમાજ પડતો હતો, મારી પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ. ત્યારે કન્યાએ કહ્યું, ક્ષમા કરજો, પણ હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમ જોડે હતા, તમને કેમ ભાન થયું કે ઉપરથી કોઈ ગયું છે? પ્રિયમ પ્રિયેવ વિશિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, આવો પ્રેમ આપની અંદર જાગે. આ છે કૃષ્ણ કામ, આ છે વૈષ્ણવનો કામ. કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. મહાપ્રભુજીએ વૈષ્ણવના ચારે પુરુષાર્થ બતાવતા કહ્યું, પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહિ કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પ્રભુની દાસતા એ જ વૈષ્ણવનો ધર્મ છે. હું દાસ છું એ વાત ક્યારે જીવે ભૂલવી નહીં. અર્થો હરિરેવહિ, આપણું અર્થ કયું? તો કે પ્રભુ જ આપણા માટે અર્થરૂપ છે. ધન ધોવત નંદરાની, આપણા અર્થરૂપ સ્વયં પ્રભુ. કામો હરિર્દિદૃક્ષૈવ, કામ પુરુષાર્થ પ્રભુને જોવાની તત્પરતા. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, આપણો મોક્ષ કયો? મન ઠાકોરજીના ચરણોમાં લાગી જવું, એ જ આપણો મોક્ષ છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी जो सुरारन घूमी चलत है पीर न काहू जनावेरी. ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ મોક્ષ છે. અને એટલા માટે જેને સત્કર્મો કરવા જ છે, જેને ભક્તિ કરવી જ છે, એને બહુ લોકોનું નહીં સાંભળવું. કારણ કે આ દુનિયા તો એવી છે ને, પૂરેપૂરી આપણને સુધરવાય નહીં દે અને પૂરેપૂરા બગડવાય નહીં દે. કઈ નહીં કરતા હો તો એમ કે આ કાંઈ કરતો નથી. ક્યારેક તો ભગવાનનું નામ લે, શું આખો દિવસ ધંધો કર્યા કરે છે? અને ભગવાનનું નામ લેવા લાગશે તો અત્યારથી ભગવાનનું નામ લેવાય? અત્યારે તો જવાબદારીઓ છે, કામધામ કરવા જવું છે કે નહીં? ન પૂરા સુધરવા દે, ન પૂરા બગડવા દે. સંસાર એવો છે કે સદાય આપણને પોતાના કામનો બનાવીને રાખે. આપણે એના કામના બનેલા હોવા જોઈએ. આ સંસારનો સ્વભાવ છે. અને એટલા માટે જેને કરવું જ છે એને સંકલ્પ સાથે કરવું. તમે તમારા વિચારો બદલવા તૈયાર થઈ જશો ને તો લોકો તમને બદલ્યા જ કરશે. લોકો તમારા મનને સતત બદલ્યા કરશે. અને તમે દ્રઢ થઈ જશો ને કે ના, અમારો આ નિયમ છે, હવે આમાં બાંધછોડ નહીં કરું, તો સમાજ તમને બધી અનુકૂળતાઓ ધીમે ધીમે કરવા લાગશે. કે ના ના, આપણે ગમે તેટલું કહીશું ને માનશે નહીં, એટલે આમના માટે આમની વ્યવસ્થા કરી આપે. આપણે દ્રઢ રહીશું તો સમાજ આપણી વ્યવસ્થાઓ ઊભી કરશે. અને આપણું મન જો કમજોર રહ્યું તો સમાજ આપણને બદલ્યા જ કરશે. આપણા બધા નિયમો એક દિવસ મુકાવી દેશે. અને એટલા માટે વૈષ્ણવે દ્રઢતાની સાથે સેવા કરી. જેને ભક્તિ કરવી છે એને સંસારનું બહુ સાંભળવું. સંસારનું શેના માટે સાંભળવું? પોતાના પરિચય માટે. હું કેવો છું એ પોતાની આંખે જોઈએ ને ઘણી વાર તો સાચું ન ઠરે. એ બીજાની જીવવા પરથી ખ્યાલ આવે. બીજા મારા માટે શું ધારણા રાખે છે. અને એટલા માટે પોતાનો પરિચય બીજાની આંખેથી મેળવવો. બાકી પોતાને પોતે તો બધા જ સારા લાગતા હોય, બીજાને આપણે કેવા લાગીએ છીએ. ગીતાજીમાં ભગવાને બહુ સુંદર વાત કરી છે. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય. કઈ રીતે વૈષ્ણવે જીવવું, કેવો ભક્ત ભગવાનને ગમે? પ્રભુએ કહ્યું કે જે કોઈનાથી ઉદ્વેગિત ન થતો હોય અને જેને કારણે કોઈને ઉદ્વેગ ન થતો. હવે કોઈનાથી આપણને ચિંતા ન થાય તો ચલો સમજમાં આવે, પણ આપણાથી કોઈને ચિંતા ન થાય એ તો ઘણું અઘરું છે. સીધી સાદી વાત સમજવાની એટલી, સુખ ભોગવો એનો વાંધો નહીં, પણ એ રીતે ન ભોગવો, એવી જગ્યાએ ન ભોગવો કે જેથી બીજાને એના દુઃખ યાદ આવે. સારું ભોજન કરો વાંધો નહીં, પણ એવી જગ્યાએ ઊભા રહી ન કરો કે બીજાને એની ભૂખ યાદ આવે. આપણું સુખ કોઈના દુઃખ માટે નિમિત્ત ન બને એની સાવધાની સાથે સુખ ભોગવવું. એવી સાવધાની સાથે. કારણ કે આજે અને એમાં પણ જ્યારથી વોટ્સઅપ અને ફેસબુક આવ્યા છે ત્યારથી જે સુખના પ્રદર્શનો શરૂ થયા છે, આપણે ફરવા નથી જતા, બાકી બધાએ જાય છે. આપણે જ ગાડી નવી નથી લાવતા, બધાને આવે છે.
સુખના પ્રદર્શનને પ્લેટફોર્મ મળી ગયું છે. એટલે હું તો ઘણી વાર કહું, ફેસબુકમાં આટલા લાઈક કરો, એ તો ખરેખર લાઈક કરો ને તો જીવન સુધરી જાય. માણસની તકલીફ એ ફેસબુકમાં 5000 ફ્રેન્ડ હોય પણ ઘરમાં બોલચાલ બંધ હોય. એટલે અજાણ્યા જોડે મિત્રતા કરવામાં રસ છે, પણ ઓળખીતાઓ જોડે સંબંધ નિભાવવામાં આપણને બહુ રસ નથી હોતો. આપણે હંમેશા એમ ઈચ્છતા હોય કે સામેવાળો મને સાચવી લે, અને બધા જ જો આવી આશા રાખે તો પછી સંબંધ કેમ નિભે? તો સંસાર આવો જ છે. આજ સુધીના તમે દરેક ભક્તોના ચરિત્રને જુઓ, ક્યાંક ને ક્યાંક સંસારે પ્રતિબંધ કર્યો છે, પણ ભગવદીઓ દ્રઢ રહ્યા અને પ્રભુની સેવા છોડી નથી. અને ખરેખર સાચા તપસ્વી તો અમારા વૈષ્ણવ છે. ઘર બાર છોડી સંન્યાસ લઈને જતા રહેવું બહુ સહેલું છે, પણ ઘરમાં રહીને રોજ ઈચ્છાઓને મારી અને બીજાના સુખનો ખ્યાલ કરી અને પ્રભુની ભક્તિ કરતા રહેવું ખરેખર અઘરું છે. આ સંસારી સાચો તપસ્વી છે. અંગેને રોજ તપ કરવા પડે છે. શરીરને ખાલી કઠિનાઈ આપવી એ સાધારણ તપ છે, પણ ઈચ્છાઓને રોજ રોજ મારવી બીજાના સુખ માટે, પરિવારના સુખ માટે ખરેખર અઘરું છે. અને અમારા સંસારી લોકો ખરેખર સાચા તપસ્વી છે. ઘણા લોકોને એમ થાય કે અમે તો સંસારમાં રહીએ એટલે પાપ જ કરીએ છીએ, નોકરીએ જઈએ એટલે પાપ જ કરીએ, ધંધે જઈએ એટલે પાપ જ કરીએ, પૈસા કમાઈએ એટલે પાપ જ. અરે આ પાપ નથી. સંસારીઓના આ જ ધર્મ હોય. એને આ રીતે જ સંસાર ચલાવવાનો હોય. એને આ રીતે ધર્મ અર્થ કામ મોક્ષને સિદ્ધ કરવાના હોય. આપણે સંસારમાં રહીએ છીએ, કોઈ પાપ નથી, બહુ સહજ ક્રિયા છે. ગ્રહસ્થાશ્રમીઓના આ જ ધર્મ છે. આપણે શું કરીએ છીએ? સંન્યાસીઓના ધર્મો વાંચી લઈએ છીએ. આમ રહેવું, આમ રહેવું, આમ રહેવું, અને પછી મૂંઝવાઈએ કે અમે તો સંસારમાં રહીએ છીએ. પણ એ ધર્મ સંસારીઓના છે. ગ્રહસ્થીના આ જ ધર્મ કયા છે? કે બાળકોને મોટા કરે, પરિવારમાં ભેગા રહે, આ રીતે ધન કમાવા જાય, સંચય કરે, પરિવારનું ગુજરાન ચલાવે. આ તમે ધર્મ જ કરી રહ્યા છો. આ કોઈ પાપ નથી. નહીં તો ઘણા લોકો એવી ગ્લાની સાથે જ જીવે કે અમે તો પાપ જ કરીએ, અમે તો ખોટું જ કરીએ છીએ, અમે તો માયામાં જ ફસાયેલા છે. પણ આ જ ગ્રહસ્થીના ધર્મો છે. અને શ્રેષ્ઠ ગ્રહસ્થીને ત્યાં જ ભગવાન આવે છે. અને બાકી બધાય આશ્રમો ગ્રસ્થાશ્રમ પર જ ડિપેન્ડ છે. એ બ્રહ્મચાર્ય હોય, સંન્યાસ હોય, વાનપ્રસ્થ હોય, એને પણ લેવા માટે તો ગ્રહસ્થીને ત્યાં જ જવું પડે. પ્રભુને છોડ્યા નથી આ દુનિયા. અને દુનિયાનો તો સ્વભાવ જ છે. આમ કરશું, પેલું બધા કહેતા ને કે પેલું ઘોડા ઉપર બે પિતા અને પુત્ર જતા હતા, એટલામાં એક વ્યક્તિ મળ્યો કે છે દયા જેવું છે, એક ઘોડો ને બંને ચડી ગયા છે. દીકરાએ કહ્યું, બાપુજી તમે બેસો, હું ચાલુ છું. ફરી એક મળ્યો છે, દીકરાને ચલાવ, નાના છોકરાને, પોતે બાપ થઈને ઘોડા પર બેસી ગયો. પેલાને શરમ લાગી, દીકરા તું બેસ, હું ચાલુ. ફરી એક મળ્યો છે, આજકાલના યુવાનો પોતાના વડીલ બાપને ચલાવે છે, પોતે ઘોડા પર ચડી ગયો છે. એને થયું કે આપણે બંને ચાલતા જઈએ. બંને તોય મળ્યો એક વ્યક્તિ છે ને મૂર્ખ, છતે ઘોડે ચાલતા જાય છે. કંટાળીને વેચી નાખ્યો તો એમ કહ્યું, અરે રાખ્યો તો કામ ના લાગત, અરે ક્યાં વાપરવા દીધો. આ જ સંસાર છે. અને એટલા માટે પોતાના સંકલ્પોની ઊંચાઈ રાખવી, દ્રઢતા રાખવી. સત્રાજીતે આળ લગાડ્યું ને પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં. એમ કરું, હું પોતે મણી શોધી અને આને લાઈને આપી દઉં. અને પ્રભુ મણી શોધવા માટે પધાર્યા. વનમાં ગયા. શોધતા શોધતા જુએ તો પ્રસેનનો મૃતદેહ પડ્યો છે, અને એની પાસે સિંહના પંજાના નિશાન છે. પ્રભુએ પંજાની પાછળ ગયા તો ત્યાં સિંહનો મૃતદેહ દેખાયો, રીછના પંજાના નિશાન દેખાયા. પ્રભુ એ રીછના પંજાના નિશાનની પાછળ જતા ગયા તો તમે જો પોરબંદર જાઓ ને તો ત્યાં આવે રાણા વાવ, અને ત્યાં આ જાંબુવાનજીની ગુફા છે. એવી અંધારું એની અંદર હોય. અને જ્યાં પ્રભુએ પ્રવેશ કર્યો એ ગુફામાં નહીં, રીછે તરાપ મારી, ભયંકર યુદ્ધ થયું. આ રીછ કોઈ સાધારણ રીછ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. યુદ્ધ થયું પ્રભુ સાથે, અને થયું કે આ તો કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતું. પ્રભુ સિવાય આ બીજું કોઈ ન હોય જે મારી ટક્કર આટલી લઈ શકે. એમ જાંબુવાનજીને થયું. પૂછ્યું, આપ કોણ છો? અને ત્યારે પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો. કહ્યું કે આ મણી તો આપ રાખો, પણ મારો સંસારના મણી આ જાંબુવતીજી, એમની સાથે આપ વિવાહ કરો.
જાંબુવતી સાથે વિવાહ થયા છે. મણી લઈને આવ્યા છે દ્વારિકા પ્રભુ, અને ત્યાં સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી છે. અને ભૌમાસુરનો કિલ્લો એવો છે કે ચારે બાજુ પાણી અને વચમાં એ કિલ્લો છે. અને મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરે છે. અને પ્રભુએ આવી મૂર નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો. પ્રભુનું નામ પડ્યું, બોલો મુરારી ભગવાન કી જય. યમનાષ્ટકમાં એટલે જ શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને ન ગોપાલ કહે ન કૃષ્ણ કહે, પણ કયા શબ્દનો પ્રયોગ કર્યો? નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુ કટા. મુરારી પદ પંકજ. યમુનાજીમાં કોની ચરણ રજ છે? કૃષ્ણ નહીં, ગોપાલ નહીં, શ્યામ નહીં, પણ મુરારી. આ મૂર નામના દૈત્યના અરી. કારણ કે મૂર નામનો દૈત્ય ભગવાન અને ભક્તને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે. અને ઠાકોરજી આ પ્રતિબંધને દૂર કર્યો. એટલે કે યમુનાજીમાં એવી ચરણ રજ છે કે જ્યારે યમુના પાન કરો ને ચરણ રજ મુખમાં જાય તો ભક્તિમાં આવતા જેટલાય પ્રતિબંધો છે એ બધા જ પ્રતિબંધો શ્રી યમુનાજી દૂર કરી દે છે. એવા પ્રભુની ચરણ રજ યમુનાજીમાં છે. અને એટલા માટે મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એમ શ્રી મહાપ્રભુજી